વાવ પેટા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે, ત્યારે મતદાન દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળ્યું છે। જીએસટીવીની ટીમે બનાસકાંઠા જિલ્લાના એસપી સાથે સંવાદ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે વાવમાં મતદાન માટે 331 મતદાન મથકો ઊભા કરાયા છે, જેમાં 97 સંવેદનશીલ કેન્દ્રો સામેલ છે। આ વખતે વાવ વિધાનસભા બેઠક પર 3,10,681 મતદારો નોંધાયા છે। મતદાન માટે 1400થી વધુ કર્મચારીઓ તૈનાત કરાયા, જ્યારે 1500 જેટલા પોલીસ સ્ટાફ સાથે 4 ડીવાયએસપી, 8 પીઆઈ અને 30 પીએસઆઈ સહિતનો કાફલો ખડે પગે છે। વાવની પેટા ચૂંટણી અને આજે મતદાનનો દિવસ આપણી સાથે જિલ્લા એસપી જોડાયા છે। જણાવશો સર કે આ વખતે જે મતદાનનો દિવસ છે 7 થી 9 વાગ્યા સુધીમાં કહી શકાય છે કે 14.25% જેટલું મતદાન છે। પોલીસ કેટલી સજ્જ? હું આપણે જણાવવા માંગીશ કે અત્યારે 10:15 10:30 જેટલો સમય થઈ ગયો છે। અમારી પોલીસ ખૂબ જ વહેલી સવારથી એક્ટિવ થયેલી છે। તમામ બૂથો ઉપર અમારી પોલીસ અને સીએપીએફના જે હાફ સેક્શન છે એ બધા હાજર છે। એ સિવાય અમારી પોલીસની જે પેટ્રોલિંગ વાહનો છે એ બી વહેલી સવારે 5:30થી જ લોકો પેટ્રોલિંગ કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે બી સંપૂર્ણ રીતે શાંતિ રહી છે અને આજે બી આપ જોઈ શકો છો કે તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને પોલીસ પોતાની ડ્યુટી સરસ રીતે નિષ્પક્ષ અને નિષ્પક્ષતાથી બજાવી રહી છે। ખાસ કરીને જે 97 જેટલા બૂથ મથકો જે સંવેદનશીલ માનવામાં આવે છે ત્યાં આગળ શું ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? જે 97 જેટલા બૂથ છે ત્યાં સીએપીએફના હાફ સેક્શન ત્યાં ડિપ્લોય કરેલા છે। આ સિવાય બી જે જગ્યાએ અમને લોકોને ઇન્ફોર્મેશન મળતી રહી છે કે કોઈ જગ્યાએ કોઈ બૂથ ઉપર કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ જાતિને લઈને વિખવાદ છે કે કોઈ જાતિનું વધારે પ્રભુત્વ છે, તો આ બૂથ ઉપર બી અમે લોકોએ જિલ્લા પોલીસ તંત્ર એમ લોકોએ ત્યાં વધારે પોલીસ મૂકેલા છે, જેથી કરી અને દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો જે એ નિર્ભય રીતે અને નિષ્પક્ષ રીતે પોતાનું મતદાન કરી શકે। સર, લોકોને શું સંદેશો આપશો આજે મતદાનના દિવસે? હું લોકોને બસ એ સંદેશો આપીશ કે આપ લોકો જે છે એ ખૂબ મતદાન કરવા માટે આગળ આવો, આ લોકશાહીના પર્વમાં આપ બી જોડાઓ, પણ સાથે સાથે એક દરેક મતદાતાને કહેવા માંગીશ કે કોઈ પોતાની સાથે મોબાઈલ ના રાખે, એવી વસ્તુ ના રાખે કે જે પ્રતિબંધિત હોય અને એ લઈને અંદર ના જાય। સાથે સાથે જો બારે ભીડ છે તો પ્રોપર અમારી પોલીસ ડિપાર્ટમેન્ટ તેને લાઈન કરાવી રહી છે। આપ લાઈનમાં એક શિસ્તથી ઊભા રહો અને શાંતિથી આપના વોટને કાસ્ટ કરો। થેન્ક યુ। તો આ તો બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષરરાજ મકવાણા જેઓ કહ્યું છે કે સુરક્ષા સાથે સરળતાના ભાગરૂપે ક્યાંક લોકો મતદાન કરે અને વધુમાં વધુ મતદાન કરે તેવો આગ્રહ પણ બનાસકાંઠા જિલ્લાના એસપી કર્યો છે। તો પરમાર જીએસટીવી